નેવ્યાસી માંગરોળ અને માળિયા હાટીના વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું માળિયા હાટીનામાં સંમેલન યોજાયું। આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા હાજર રહ્યા હતા। આ બંને વક્તાઓએ જૂનાગઢ લોકસભા વિસ્તારના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને જંગી બહુમતીથી વિજેતા બનાવવા કાર્યકરોને હાકલ કરી હતી। માળિયા માંગરોળ વિધાનસભા મત વિસ્તારમાંથી 1 લાખ મતોની લીડ આપવા કાર્યકરોને આ બંને આગેવાનોએ અપીલ કરી હતી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત બનાવવા માટે કાર્યકરોને અનુરોધ કર્યો હતો। આ સંમેલનમાં માંગરોળ માળિયા હાટીના વિસ્તારના કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। આજે માંગરોળ માળિયા વિધાનસભાનું યુવા મોરચાનું ભવ્ય સંમેલન હતું। સંમેલનની અંદર મારા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી ભગવાનજીભાઈ પણ ઉપસ્થિત હતા। યુવા મોરચાના જિલ્લાના અધ્યક્ષભાઈ શ્રી અશોકભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા। અમે ગણતરીના દિવસો મતદાનના આડે બાકી છે, ત્યારે આવનારા સમયમાં 7મી તારીખે વધારેમાં વધારે મતદાન થાય, ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન થાય, ત્યારે દેશના અને ખાસ કરીને ગુજરાતના લોકોએ મન બનાવ્યું છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીને ફરી વડાપ્રધાન બનાવવાના છે। ત્યારે જૂનાગઢ લોકસભાની અંદર રાજેશભાઈ ચુડાસમાને 5 લાખથી વધારે માર્જિનથી અહીંથી જીતીને ફરી દિલ્હી મોકલીએ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે જે લક્ષ્ય આપ્યું છે 5 લાખથી વધારે માર્જિનથી જીતવાનો, એ લક્ષ્ય પાર કરીએ એના માટે થઈને કાર્યકર્તાઓ બૂથ પ્લાનિંગ કરીને, બૂથની અંદર માઇક્રો મેનેજમેન્ટ, માઇક્રો પ્લાનિંગ કરીને મતદાન વધારે થાય એના માટેની સંમેલનની અંદર ચર્ચા વિચારણા।